રાજકોટના શાપર વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 દિવસ પૂર્વે એક હૃદયદ્રાવક હત્યાની ઘટના સામે આવી છે. 40 વર્ષીય બ્રિજવિહારી સિંહ નામના વ્યક્તિને તેમના સાઢુભાઈ અમરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહે અગાસી પરથી નીચે ફેંકીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. સારવાર દરમિયાન બ્રિજવિહારી સિંહનું મૃત્યુ થતાં આ બનાવ હત્યામાં પલટાયો હતો. આરોપી અમરેન્દ્રસિંહ પોતાના બાળકને બ્રિજવિહારી સિંહ દ્વારા ઘરે રાખવાની બાબતે અદાવત રાખી ઝઘડો કર્યો હતો અને આ દરમિયાન બ્રિજવિહારીની પત્ની સંજુને પણ ઈજાઓ પહોંચાડી હતી. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી આરોપી અમરેન્દ્રસિંહની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. શાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉર્જા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જો મૂળ કુશીનગર ઉત્તર પ્રદેશના રહેવાસી છે એવા 2 સાડો ભાઈઓ ત્યાં રહેતા હતા અને અહીં મજૂરી કામ કરતા હતા. પરિવાર સાથે એ બંને અહીંયા રહે છે અને 11 તારીખની રાત્રિમાં 10:30ની આજુબાજુમાં આમાં જે આરોપી છે અમરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ એ પોતાના છોકરાને ઘરે મારતો હતો તો છોકરો પોતાના માસાને ઘરે જતો રહ્યો. ત્યાં લેવા માટે આ અમરેન્દ્રસિંહ પાછળ ગયો ને ઉપર જઈને આ બાબતમાં કે ભાઈ અમારા છોકરાને લઈને જવાનો છે, આ બાબતમાં બંને સાડુ અને સાળી સાથે ઝઘડો કર્યો. આ ઝઘડામાં ઝપાઝપી થઈ અને પોતાના સાડુ બ્રિજવિહારી સિંહને ફર્સ્ટ ફ્લોરથી ઉપર ધક્કો મારી દીધો અને નીચે પડ્યા પછી આની જે સ્થિતિ હતી આ ગંભીર હતી અને તુરંત હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા અને શાપર પોલીસ સ્ટેશનમાં અટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો. હોસ્પિટલમાં ઇલાજ દરમિયાન એની ડેથ થઈ ગઈ અને આ અટેમ્પ્ટ ટુ મર્ડરથી કલમ ઉમેરીને 302નો ગુનો જો 103 BNSનો ગુનો છે એ દાખલ કરવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ત્યાંના જેટલા પુરાવા છે એના માટે FSLની વિઝિટ કરાવવામાં આવી છે અને હાલ શાપર પોલીસ સ્ટેશનમાં તપાસ ચાલુ છે. આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી અને પરિવારમાં જો મરણ જનાર છે એની વાઈફને પણ ઈજા થઈ છે તો એની ઈજા મુજબ આને કલમ BNSની લગાડવામાં આવી છે. આ પોતાના દીકરાના લઈને આ જો આરોપી છે એનો દીકરો ત્યાં આવી ગયો એના ઝઘડાથી પરેશાન થઈને અને દીકરાને લઈ જવા માંગતો હતો અને સાડુ અને સાળી એને ના પાડતા હતા. આ બાબતમાં ઝપાઝપી થઈને આ એગ્રેસિવ થઈને ઈંટથી આ બંનેને માર્યા અને પછી સાડુભાઈને ધક્કો મારી દીધો અને નીચે પડતા જ એની મોત થઈ. મૂળ એ કુશીનગર ઉત્તર પ્રદેશના વતની છે અને આને 5 વર્ષથી વધારાનો સમય અહીંયા થઈ ગયો હતો અને પરિવાર સાથે રહેતા હતા અને અહીંયા મજૂરી કામ કરતા હતા.